નમસ્તે મિત્રો. આપણા પુરાણ સાહિત્યમાં એક બહુ સુંદર શ્લોક આવે છે. કુરંગ માતંગ પતંગ ભૃંગ મીના હતા પંચવીરેવ પંચ એક પ્રમાદી સકથમ ન હન્યતે યહ સેવતે પંચવીરેવ પંચ. અધ્યાત્મ માર્ગમાં જે આસક્તિ અથવા મોહરૂપી દોષ છે તેને જીતવો બહુ જરૂરી છે. શાસ્ત્રકારો કહે છે કે તમે કોઈ પણ વિષયમાં જો આસક્તિ રાખશો તો અંતે તે વિનાશનું કારણ બનશે. શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ કહે છે કે જે વિષયોનું ધ્યાન કરે છે એને એમાં આસક્તિ થઈ જાય છે. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગહ તેસુ ઉપજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ સમોહ સમોહાત સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. વિષયોમાં આસક્તિ થવાથી એના માટેની કામના ઉત્પન્ન થાય છે, ક્રોધ ઉત્પન્ન થાય છે, પછી લોભ અને મોહ ઉત્પન્ન થાય છે. એનાથી સ્મૃતિનો ભ્રમ અને વિવેક બુદ્ધિનો નાશ થઈ જાય છે. વિવેક બુદ્ધિનો નાશ થઈ જતાં એનો સર્વનાશ થઈ જાય છે. આ જ બાબત સંસ્કૃતના આ સુંદર પુરાણ સાહિત્યના સુભાષિતમાં કહેવામાં આવી છે કે જે 5 ઇન્દ્રિયો છે એ 5 ઇન્દ્રિયોના જે વિષયો છે તેના તરફ જેને પણ વધારે આકર્ષણ થાય છે, આસક્તિ થાય છે, મોહ થાય છે તે તેના દુઃખનું અને એના વિનાશનું કારણ બની જાય છે. બહુ સુંદર ઉદાહરણ આપ્યું છે. કુરંગ એટલે હરણ. હરણનું મૃત્યુ કેવી રીતે થાય છે? તો કહે છે કે તેને સુંદર સંગીત સાંભળવા માટે જબરજસ્ત આકર્ષણ હોય છે. આમ તો હરણ બહુ ચંચળ છે, એને દોડતા દોડતા પકડવું બહુ અઘરું છે, પણ જો કોઈ એની નજીકમાં સરસ મજાનું સંગીત વગાડે તો એ સંગીત સાંભળવા માટે જાણે ચિત્રમાં દોરાયેલું હોય એવું એકદમ સ્થિર થઈ જાય છે. અરે હરણની બાજુમાં હરણીનું મૃત્યુ થઈ ગયું હોય, એના બચ્ચાઓનું મૃત્યુ થઈ ગયું હોય, એના દેખતા એ મૃત્યુ થઈ ગયું હોય, શિકારીએ તેમને બાણ મારીને મારી નાખેલા હોય, તેમ છતાં પણ સરસ સંગીત સાંભળવા માટેનો જે એનો મોહ છે એ એટલો બધો પ્રબળ છે કે એ પોતાના આત્મબળથી કે સામાન્ય વિચાર કે બુદ્ધિથી પણ પોતાની જાતને બચાવી લેવા માટે ત્યાંથી દોડી જવાનો પ્રયત્ન કરતું નથી. જે 5 વિષયો છે એની સાથે સંકળાયેલી જે 5 ઇન્દ્રિયો છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ હરણ એ શબ્દ એટલે સંગીતના શબ્દ, સૂર, એને સાંભળવા માટે એ જબરજસ્ત લાલાયિત છે. ભલે એના પ્રાણ નીકળી જાય પણ ત્યાંથી એ ખસતું નથી. એવી રીતે સ્પર્શ, હાથીની નબળાઈ સ્પર્શનું સુખ છે. એની એ નબળાઈનો લાભ એના શિકારીઓ કરે છે. હાથી જેવા કદાવર અને બળવાન પશુને કાબૂમાં લેવું એ સહેલું નથી.
પણ એની આ સ્પર્શ વિષયક જે નબળાઈ છે એનો ઉપયોગ કરીને શિકારીઓ તેને સહેલાઈથી મારી નાખે છે. એક મોટો ખાડો બનાવવામાં આવે છે અને એ ખાડામાં હાથીની પ્રતિકૃતિ બનાવવામાં આવે છે. ખાડાની ઉપર ઊભે રહેલા હાથીને એમ થાય છે કે આ હાથીણી છે, હું એને સ્પર્શ કરું. હવે આવા ઊંડા ખાડામાં પડ્યા પછી કેવી રીતે બહાર આવીશ, એવું આટલો બધો બુદ્ધિશાળી કહેવાય એવો હાથી પણ વિચારી શકતો નથી. એટલે કે આસક્તિ એવી વસ્તુ છે કે જે માણસની વિચાર શક્તિને પણ બંધ કરી દે છે અને પોતાના જીવનનું રક્ષણ કરવા માટેની ઈશ્વરે પ્રકૃતિએ જે આંતરસૂઝ આપી છે એના ઉપર પણ એ પડદો પાડી દે છે. એ શક્તિને પણ એ હણી નાખે છે. હાથી વિચાર કરતો નથી કે હું કેવી રીતે બહાર આવીશ. ખાડામાં પડ્યા પછી ખબર પડે છે કે આ તો હાથણી નથી, આ તો લાકડામાંથી બનાવેલી હાથણીના જેવી એક આકૃતિ છે. પછી શિકારીઓ ધીરે ધીરે ખાડામાં ઉતરીને એ હાથીનો વધ કરીને એના હાથી દાંત વગેરે જે લેવાના હોય છે તે લઈ લે છે. એટલે હાથીનું મૃત્યુ સ્પર્શના સુખની આસક્તિને કારણે થાય છે. પતંગ એટલે પતંગિયું. આપણે જોઈએ છીએ કે આ પતંગિયું જ્યાં પણ દીવો કે પ્રકાશ હોય ત્યાં એ ધસી જવાનો પ્રયત્ન કરે છે. ક્ષમા અને પરવાના ઉપર તો ઘણા બધા કાવ્યો લખાયેલા છે. જ્યાં અગ્નિની કોઈ નાની સરખી પણ જ્યોત જોવા મળે, જ્યાં થોડો ઘણો પ્રકાશ જોવા મળે એના તરફ એ ખેંચાઈ જાય છે. એ દીવામાં પડીને કદાચ એનું મરણ થઈ જાય તો પણ એ અટકતું નથી. દીવાની પાસે જાય એટલે એને ગરમીનો અનુભવ તો થાય. દીવાની બહુ પાસે જાય, એ દીવાની જ્યોત છે જે અગ્નિશિખા છે એની પાસે જાય એટલે એની પાંખો, એનું શરીર પણ થોડું થોડું બળવાનું ચાલુ થઈ જાય તો એ પાછું વળતું નથી, એ એમાં પડી જ જાય છે. તમે ગમે તેવા પ્રયત્નો કરો, તમે ફાનસ ધરો, એના ઉપર કાચ મૂકો, એને ફાનસ કહ્યું છે. તમે ફાનસ ધરો તોય પરવાના ન બદલાશે. ઘણે છે દૂર શમમાંથી છતાં ઝૂરીને મરી જશે. એમાં પડવા નથી મળતું, એના વિયોગમાં પણ મરી જશે. જે વસ્તુનો અતિ સંયોગ મૃત્યુનું કારણ બને, એનો અતિ વિયોગ પણ મૃત્યુનું કારણ બને છે. તો આ પેલો શબ્દ, પછી સ્પર્શ, પછી રૂપના આકર્ષણ, એની આસક્તિથી પતંગિયાનું મૃત્યુ થાય છે એનું ઉદાહરણ છે. પછી ભમરાનું ઉદાહરણ આપ્યું છે. ભૃંગ એટલે ભમરો. એ કમળ ઉપર રસપાન કરવા માટે બેઠો હોય છે. કમળનો રસ એ ચૂસતો હોય છે. કમળ સાંજના સમયે રાત થવા આવે એટલે ધીરે ધીરે બંધ થવા લાગે છે. સૂર્યોદય થાય એટલે ખીલે છે, સૂર્યાસ્ત થાય એટલે બીડાઈ જાય છે. ધીરે 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 બીડાઈ રહ્યું છે, પણ રસ પીવાના લોભમાં પેલો ભમરો બહાર નીકળતો નથી. રાત્રિર્ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ ભાસ્વાનુદેશ્યતિ હસિષ્યતિ પંકજશ્રી ઇથમ વિચિંતયતિ કોશગતે દ્વિરેફે હા હંત હંત નલિનીમ ગજમુજ્જાહાર. આ સુભાષિતમાં પણ એ જ કહ્યું છે કે પેલો ભમરો
રેશનલાઇઝ કરે છે, બુદ્ધિથી વિચાર કરે છે. ભલે ને રાત્રિ પડી જાય, ભલે ને કમળ બંધ થઈ જાય, કંઈ વાંધો નહીં. રાત કાયમ થોડી રહેવાની છે, રાત જતી રહેવાની છે, ફરી સવાર પડવાનું જ છે. ભવિષ્યની સુપ્રભાતમ ભાસ્વાન ઉદ્દેશ્યથી સૂર્ય ઉગવાનો જ છે. હસિષ્યની પંકજશ્રી, ફરી કમળ ખીલવાનું જ છે. આવું કમળની અંદર પુરાયેલો ભમરો વિચાર કરતો હતો. ત્યાં જ કોઈ હાથી આવ્યો, એણે કમળની દાઢી એના રસ્તામાં વચ્ચે નડતી હશે, એણે ઉખાડીને ફેંકી દીધી. કમળની દાઢી જ ઉખડી ગઈ. તો હવે કમળ ક્યાંથી ખીલવાનું છે ને એમાં રહેલો ભમરો ક્યાંથી બહાર નીકળવાનો છે? અને બીજી આશ્ચર્યજનક વાત તો એ છે કે આસક્તિ માણસની બુદ્ધિને પણ બહેરી કરી નાખે છે. આ જ ભમરો લાકડાની પેટીમાં પુરાયેલો હોય તો એ પાતળા લાકડાની પેટીમાં છિદ્ર કરીને બહાર નીકળી જાય છે. પણ એને એમ નથી થતું કે આ કમળમાં હું છિદ્ર કરીને બહાર નીકળી જાઉં, કારણ કે રસ પાન કરવામાં એવો એ મત્ત હોય છે કે હું બંધનમાં છું એનું એને દુઃખ નથી હોતું અને મારે બહાર નીકળવું જોઈએ એવી એને કોઈ બુદ્ધિ વખતે સૂતી હોતી નથી. એવી રીતે શબ્દ સ્પર્શ રૂપ રસ, આ ઉદાહરણ રસપાન કરવા માટે કમળની અંદર રહેલા ભમરાનું છે. અને છેલ્લે ગંધ, ખોરાકની ગંધને કારણે માછલી એના તરફ આકર્ષાઈ જાય છે. ગમે એટલું એ ભોજન કરી ચૂકી હોય પણ સરસ મજાનું કોઈ ખાવાનું જોઈએ એટલે ખાવા માટે એને લોભ જાગી જાય છે. એટલે એને પકડવા માટે શિકારીઓ જ્યારે એમની પાસે જાળ ના હોય તો એ આ યુક્તિનો ઉપયોગ કરે છે કે ખાવાની પાણીમાં તરે તેવી વસ્તુઓ જેમ કે ધાણી છે, મમરા છે, કાંટા ઉપર એને ભરાવી દે છે અને એને પાણીમાં તરતા મૂકે છે. એ મમરાને કે ધાણીને ખાવા માટે માછલી ધસી આવે છે અને એને મોંમાં નાખે છે. પેલો કાંટો એના તાળવાને ભેદી કાઢે છે, માછલી મરી જાય છે. માછલી મરી જાય છે એટલે તરી શકતી નથી અને શિકારી એને સહેલાઈથી પકડી લે છે. માછીમાર જે એનો શિકાર કરવા આવ્યો હોય છે એને પકડી અને મારી નાખે છે. આમ આ સુભાષિતમાં એમ બતાવ્યું છે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ પાંચેય જે વિષયો છે એમાં આસક્તિ રાખનાર જે પ્રાણીઓ છે, પશુઓ છે, જીવજંતુઓ છે, એ બધાનું મૃત્યુ થતું જોવામાં આવે છે. અતિશય આસક્તિ એમના મૃત્યુનું કારણ બને છે. પ્રબળ મોહ એમના મૃત્યુનું કારણ બને છે. એકઃ પ્રમાદી સ કથમ ન હન્યતે યહ સેવતે પંચભિરેવ પંચ. મનુષ્ય જે પ્રમાદમાં રહેલો છે, પ્રમાદમાં હોવાને કારણે મોહમાં છે અને એ મોહને કારણે પાંચેય ઇન્દ્રિયોથી એના પાંચેય વિષયોને એકસાથે ભોગવવાનો એ પ્રયત્ન કરે છે. જો એક આસક્તિને કારણે પણ એમાં આસક્તિ રાખનારનું મરણ થતું જોવામાં આવે છે તો પાંચેય વિષયોમાં એક સામટી આસક્તિ રાખનાર મનુષ્ય એનું મરણ કેમ ન થાય? એ આસક્તિને કારણે પહેલાં એને દુઃખ થાય છે, પીડા થાય છે અને એ આસક્તિ જો સતત ચાલુ રહે, એનો મોહ સતત ચાલુ રહે તો પછી એનું મરણ થાય છે. શ્રીમદ ભાગવતમાં ભગવાન કપિલાચાર્ય તેમની માતાને ઉપદેશ આપે છે તો માતા દેવહૂતને ઉપદેશ આપતા ભગવાન કહે છે કે વિષયો માટેની આસક્તિ એ અજર અને અમર કહેવાય એવા પ્રકારનું એક બંધન છે. એમાંથી છૂટવું બહુ અઘરું છે પણ એમાંથી છૂટવું બહુ જરૂરી છે. એ આસક્તિ બંધનનું કારણ બને છે, દુઃખનું કારણ બને છે અને મોતનું પણ કારણ બને છે.
પણ સાથે ભગવાન કહે છે સ એવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારામાં પાવૃતમ. એ જ આસક્તિ જો સજ્જનો માટે રાખવામાં આવે, સજ્જનો સાથે આસક્તિ કરવામાં આવે, સજ્જનોનો સંગ કરવામાં આવે તો સત્સંગત સંસ્કૃતિ કરંતા, સત્સંગ સંસારનો નાશ કરે છે. એ સત્સંગ મુક્તિ અપાવે છે. એ સત્સંગ ભગવત પ્રીતિ ઉત્પન્ન કરે છે. સેવા સ્મરણ અને સત્સંગ એ મુક્તિ માટેના ઉત્તમ સાધનો છે. તો સજ્જનો સાથેનો સંગ ભગવાનમાં પ્રીતિ ઉત્પન્ન કરી અને એને મોક્ષથી પણ ઉપરનું ફળ પણ પ્રાપ્ત કરાવી દે છે. એટલા માટે જે આસક્તિ વિષયો માટે કરેલી હોય તે એક મોટામાં મોટું બંધન છે. એ અધ્યાત્મના માર્ગમાં બાધક છે. પણ એ જ જો ભગવાનના વિષયમાં કરવામાં આવે તો એ સાધક બની જાય છે. એટલે ભગવાનને પ્રાપ્ત કરવા માટે જે ઉપયોગી વસ્તુ છે એવી એક ઉપયોગી વસ્તુ બની જાય છે. ભગવાનમાં કરેલો મોહ એ પ્રબળ પ્રેમ ઉત્પન્ન કરાવે છે અને એનાથી બહુ સહેલાઈથી ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે. એટલા માટે ભક્તિ માર્ગમાં એક બહુ સરસ શ્લોક આવે છે અને એમાં એવું કહ્યું છે કે ગોપિકાઓ ભગવાન શ્રી કૃષ્ણ માટે પ્રબળ મોહ ધરાવતી હતી. એને કારણે તો એમને જે કરવું હતું એના બદલે જુદું કરે છે. એને માટે તો એમને બોલવું હતું, કોઈ દૂધ લો, કોઈ દહીં લો, કોઈ માખણ લો, એને બદલે એવું બોલે છે કોઈ ગોવિંદ લો, કોઈ દામોદર લો, કોઈ માધવ લો. બહુ સુંદર શ્લોક છે. વિક્રેતુ કામા કિલ ગોપકન્યા મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ દધ્યાધિકમ મોહવસાદ અવોચત ગોવિંદ દામોદર માધવેતી. દૂધ દહીં અને માખણ વેચવા માટે નીકળેલી ગોપી ભગવાનનું સ્મરણ કરતાં કરતાં ભગવાનમાં મન લગાવેલું હોવાને કારણે ભગવાનમાં જ સતત ચિત્તવૃત્તિ રહેતી હોવાના કારણે બોલવાનું હતું કોઈ દૂધ લો, દહીં લો, માખણ લો, એને બદલે બોલવા લાગી છે કોઈ ગોવિંદ લો, કોઈ દામોદર લો, કોઈ માધવ લો. મોહ વસાદ અવોચત, એ મોહને કારણે આ પ્રકારે બોલવા લાગી. પણ આ પ્રકારનો મોહ એ તો એના માટે યોગકારક બન્યો છે. એનાથી તો યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણના એમને દર્શન થયા છે. મથુરાની સ્ત્રીઓ એ ગોપીઓ ઉપર હસે છે કે તારી બટુકીમાં તું જે બોલે છે લઈને આવી છે કે હા એ જ લઈને આવી છે, તો બતાવો ક્યાં છે. તો એને તો એમ જ છે કે હું એવું બોલું છું કે દૂધ છે, દહીં છે, માખણ છે, કારણ કે રોજ એવું બોલે છે દૂધ લો, દહીં લો, માખણ લો. પણ આજે બોલાઈ ગયું ભગવાનનું સ્મરણ કરતાં કરતાં કોઈ ગોવિંદ લો, કોઈ દામોદર લો, કોઈ માધવ લો. અને જ્યારે એ બતાવવા માટે મટુકી નીચે ઉતારે છે, એના ઉપરનું કપડું હટાવે છે અને મથુરાવાસી સ્ત્રીઓ અંદર નજર કરે છે તો ખરેખર તેમને ગોપીની મટુકીમાં ગોવિંદ, દામોદર, માધવ એ સ્વરૂપના ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થઈ જાય છે. તો આ રીતે જે વસ્તુ સંસારની બાબતમાં બાધક છે એ જ આસક્તિ અને મોહ જો ભગવાનના વિષયમાં કરવામાં આવે, સત્સંગ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે તો એ સાધક બની જાય છે. એ ભગવાનની પ્રીતિ વધારવાને માટે એક ઉપયોગી શક્તિ બની જાય છે. એટલા માટે ભગવાનમાં આપણે મોહ રાખવો, ભગવાનમાં આપણે સતત ચિત્તવૃત્તિ રાખવી તો એ આપણને ભગવાનની પ્રાપ્તિ ખૂબ જલ્દીથી કરાવી દેશે.